ખરોખર ઘણા બધા જૂનવાણી ગીતો છે સાહેબ, કારણ કે જૂનું હોય ને એ સોનું હોય. માર્કેટમાં કેટલું પણ નવું વેચાય ને એનો ભાવ વધે પણ એ ટકે નહીં. માડી હું તો બાર એ વરસે આવ્યો માડી મેં તો નો રે દીઠી મારી પાતળડી પર માર રે એ જાણે જી મોયું ના દીવડા રે યાજ સરગ બળે. હે દીકરા હે ઠોરે હે બેસીને હતિયા છોડો રે કનૈયા કુંવર પાણીડા હે ભરીને એ યાવા પાણીડા ભરીને હમણાં આવશે. દીકરા હેઠો રે એ બેસીને હથિયાર છોડો રે કનૈયા કુંવર દરણા હે દડીને હમણાં આવશે. આજ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો હે આજ લૂંટાઈ ગયો મારો લવ ખજાનો. દાદ હું જો તોર્યો મમતા રૂવે મેણુમાં ઓ મમતા હે મમતા રૂવે જેમ વેણુમાં હે બેની મારો હીરલો ફૂટી ગયો આજ આવો કાળ જાકે રોકટકો મારો ગાંઠથી છૂટી ગયો. અહીંયા નાની એમથી દીકરી જે મારી બાજુમાં બેઠી છે, કોળી પરિવાર કોળી સમાજનું એક ગૌરવ છે સાહેબ. બાબુભાઈ પરમારના પુત્ર મયુરભાઈ પરમારના સુપુત્રીને એકવાર જોરદાર તાળીથી વધાવી લેજો. આપણી સમક્ષ આવે છે મયાંશીબેન પરમાર. દોરી ખીચે દોરી હાર્મોનિયમ બડા દો. पहली न की तूने मोरी मेरे सपनों को जुलाया सारी रात
भले बगिया तेरी छोड़िए पलिन की तूने मोरे इतनी सी बात तू सुन ले मोरी आज लाडकी बेन नीता बेन અને જાનવી બેન પોતાના ભાઈને કહે છે હર્ષભાઈને કે ભાઈ तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ એ મારા પરે अरे ओ रे वो पारे बड़ा मॉनिटर मुंडर तू काले उड़ी जा रे मारी हाटू रही जाने आज नीरा मारी हाटू रही जाने आज खम्मा गणी मारी मारी लाडकी ने खम्मा गणी मारी दीकरी ने खम्मा गणी मारी लाडकी ने छोड़ूंगी ना तेरा साथ मारी लाडकी અહીંયા જેટલા પણ બહેનો બેઠા છે જેના જેના ઘરે દીકરો ઈ આંગળી ઉપર કરે કોના કોના ઘરે દીકરી છે આંગળી ઉપર કરજો સાહેબ વાહ ભાઈ વાહ દીકરી હવે સાંભળજો આ ગીતનું આચરણ શું કહેવા માંગે છે અમુક લોકો એમ કહે છે કે દીકરી સાપનો ભારો નહીં પણ સાહેબ જેને ઘરે દીકરી છે ને એ તો તુલસાનો ક્યારો છે એ તો તુલસાનો ક્યારો છે દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ સાંભળજો સાહેબ આમાં અમુક દીકરીઓ એવી પણ હશે કે કોઈનો બાપ નહીં હશે તો કોઈની માં નહીં હશે સાંભળજો સાહેબ આપણામાં જૂની રીતુ છે બધી જૂની પ્રથાઓ છે કે દીકરી બાપના ઘરેથી જાય ને પછી જીવતી આવે કે ન આવે પરણ્યા પછીની વાત છે પણ દીકરી પોતાના બે હાથના ફિંગરપ્રિન્ટ્સ પોતાની દિવાલ ઉપર મારીને જાય કે પપ્પા આ મારી નિશાની અહીંયા મૂકીને જાઓ છો સાહેબ હવે સાંભળજો હે બાપુ બોલિયા બોલીને આંબલી છૂટા બજાવ પીપળે ત્યાં જોશે તારી વાટ રે આઝાદ બેલા મળી કરશું યમે ફરિયાદ ફરિયાદ બેલા મળી કરશું યમે ફરિયાદ મારી દીકરીને ખમ્મા ગણી મારી લાડકીને
ખમ્મા ગણી મારી લાડકીને એ લાડકડી ફરી જોશું તારી વાત એ લાડકડી ફરી જાલી લે મારો હાથ એ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી લાડકડીને જાજી ખમ્મા ઘણી રે તુને ખમ્મા ઘણી મારી લાડકડીને દીકરીને જાજી ખમ્મા મારી લાડકડીને જાજી આહા વાહ ભાઈ ભાઈ જીઓ જીઓ કેતનભાઈ આ તો જાજી વાના પાણી મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે મોતી નહીં રે મળે એ આ તો જાજી વાના પાણી આવા બધા ભજનો અમારા શુદ્ધ પ્રસિદ્ધ કલાકાર કરશનભાઈ સાગઠિયા થોડીક યાદી મુજાવલા આશા જૂઠી બંધાણી મોતીડા નહીં રે મળે હંસેલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે મોતી નહીં મોતી મોતી બેનજો આસાદ ધીમે ધીમે પ્રીતિ કેરો ધીમે 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 પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો રામના રખો પામાંથી ઘૂંઘટો ને ઢાક્યો રામના રખો પામાંથી ઘૂંઘટો ને ઢાક્યો વાયરો વાયો રે બેકા વાયરો
વાયરો વાયો રે બેખાર માથે મેં હું લોમ દીવડો નહીં રે મળે હંસલાલો ને હવે મોતીડા નહીં રે મળે હંસલાલો ને હવે મોતીડા નહીં રે નહીં રે નહીં રે કાઠિયાવાડ માન કોક દી ભૂલો ભૂલો પણ મારા નાથ અને થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સ્વર્ગ રે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ પણ સાંભળજો હો શું કહેવા માંગે છે નકર કવિને એમય લખવું હતું કે નેપાળમાં ભૂલો પડજે અમેરિકામાં ભૂલો પડજે કા મુંબઈમાં ભૂલો પડજે કેમ કાઠિયાવાડમાં જ કીધું સાહેબ કારણ કે કાઠિયાવાડની ઈ ધરતી છે સાહેબ બિલખાના પાદરમાં વયા જાવ ને તો શેઠ સંગાળસાન ચંગાવતી થઈ ગયા સાહેબ જે પોતાના દીકરાને સાધુને ભોગ ધરાવવા માટે પોતાના દીકરાને ભલામણા ખાંડણીમાં ખાંડી નાખો ને એની વાતો કરાય સાહેબ એવી એક દુઃખ ભરી વાત એવી હૈયાની વાત પાણે પાણે વાત અને સંતને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત સાહેબ એ અમીરાતની વાત છે અને ત્યારે કવિને લખવું પડે હે સોરઠ ધરા સોહામણી અને ગઢ જૂનો ગીરનાર પણ જેના આવજ જણો પીવે અરે એના આપણે બધા નામ ના આવજ જણ પીવે અરે એના નામના નરનાર સાહેબ પ્રેમથી અહીંયા બધાએ મોજ કરવાની છે કારણ કે બહુ કડવા ભજન કહીએ ને મકવાણા પરિવાર હોય કે પટેલ પરિવાર હોય આજે મને અહીંયા શ્રદ્ધાંજલિ દેવા માટે બોલાવ્યો આપણે એ જીવને દુઃખી નથી કરવાનો બાબુભાઈ એટલે એની પાછળ ભગવાનનું કીર્તન કરીએ તો આવો એ જી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા માયા લગાડી બોલો બેનો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે ભગવાનના ગીતો તો ઘણા છે
પણ એ ઠાકરને કહીએ, હે અલગ ધણી, હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, આજે મારા માનવભાઈનો જીવ, અમારા હર્ષભાઈનો જીવ જે પણ દિશામાં હોય, આપના શરણીએ સોંપીએ છીએ ને ત્યારે કવિને લખવાનું મન થાય. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. રૂપાળો રંગ રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. એ મારે માથે યમુનાજીની હેલ રે, ઘરે જાવું ગમતું નથી. રસિયો 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 રસિયો, કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. ગાયું દોયા વિના આવ્યા, હે અમે ગાયું દોયા વિના આવ્યા, ઘરે જાવું ગમતું નથી. હે તમે જોઈ લો વાછરડા ના ખેલ રે, ઘરે જાવું ગમતું નથી. માટે હોનાની નગરી વાળો, દેવ મારો દ્વારિકા વાળો, અહીંયા જેટલા પણ બહેનો બેઠા છો, કૃષ્ણ ભગવાનના ગીતો હાલે ને બહેનોને મજા આવે, તો વિનંતી, જ્યાં મોજ આવે ને ત્યાં ખખડવું, જ્યાં મોજ આવે ને વરહવું. પ્રેમથી તમારી તાળીઓ સાથે. એ માધવ તારી મોરલી રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. હે મારા માધવ તારી મોરલી માં બોલે જીના મો, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. જોઈને હરખે બાબા ના ગજની ફરકે, એને જોઈને મનડું હર. કાળા 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 કાનજીને રૂપાળી નાદા, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. અરે ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હે દૈરણ છોડ માખણ ચોર, દૈરણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સો, દુનિયાનો દાતાર બનીવાલા કેમ બન્યો તું કઠોર. અહીંયા કેટલા લોકો
માનવભાઈ અને હર્ષભાઈને શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા આપણે જોઈએ. જે પણ શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યું છે વિનંતી, બે હાથની તાળી સાથે ગાવાનું છે મારી સાથે. પ્રેમથી તમારા બધાની શ્રદ્ધાંજલિ. ડાકોરે ના પ્રેમથી ઓડિયન્સમાંથી અવાજ આવવો જોઈએ. ડાકોરે ના ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જેટલા બેઠા છો, જેટલા ઊભા છો, બધાના હાથની તાળી સાથે. એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. હે વાલા વાતું કરો મારા રામની રે બીજી વાતું ન હોય જો. હે યલ્લા ભાઈ બંધ માં ઘણો ફેર છે રે ભાઈ બંધ કોને કહેવાય વાલા. ભાઈ બંધ જુઓ તો હે ભાઈ બંધ મળે તો સુદા માત ને રે એને ભાઈ બંધ કહેવાય દો. અને છેલ્લે વાહ વાહ સાહેબ, ભાડલાની ગેલ. અહીંયા કેટલા એવા છે કે ગેલ માને માનો છો? આંગળી ઉપર કરજો. કેટલા ગેલમાં વાળા છો? મકવાણા પરિવારમાં ગેલ. વાહ ભાઈ વાહ. અને કોઈકને ખોડિયાર પૂજાતી હશે, કોઈકને મહાકાળી, તો કોઈકને સામણ. સાહેબ માં એક જ છે, એમના નામ અનેક છે સાહેબ. એવી ભગવતીને યાદ કરીએ. હે બાપ જગદંબા જગમાં જોગણી અનમાડી અમે જપીએ તમારા જાપ. પણ યખાન દીવડા બળે અરે મારી ગેલમાં પર ગઢિયા પોયા. ગેલમાંનું સિંહાસન એટલે કે ભાડલાની ગેલ કહેવાય. અને એનું સિંહાસન માં ગવત્રી છે. હું એટલે એવી માને યાદ કરીએ ત્યારે બાપ મારી ભાડલાની ગેલ અનમાડી તારા પરચા જોયા પા. પણ યાદ મકવાણા કુળનો દીવો તારા શરણે માં એની વેલેરી ખર જે માડી વાત. હા, મારી વિનંતી છે હવે રડતા નહીં હું, કારણ કે ભાડલાની ગેલ કુળની દેવી એટલે કે આપણો રાજા છે સાહેબ. ઈ સરનો તાજ કહેવાય. ભગવતીને અરજ કરીએ કે અમારા હર્ષભાઈનો જીવ જે પણ દિશાએ ગયો હોય એ માના શરણે પહોંચે. ત્યારે આજ દુનિયા અમારી કોઈ હગી નહોતી, અમારી દુબળી દશા હતી, મારું કોઈ ન હતું. હું તેથી મારી ગેલમાં જાય ભાડલા વાળી. હે કોઈ ન હતું તેથી મારી ગેલમાં જાય ગેલમાં.
અંબાળ લાવી વખમી વેળાએ માથે આવી અમારા બાલુડાની અંબાળ લાવી ખિસ્સામાં મારી પાસે વોનો નતો ઘરમાં ખાવા એક દોણો નહોતો મારું કોઈ નતું તેથી જાય માં ખોડિયાર હે મતલબી ને દુનિયા વાલા મતલબની દુનિયા મતલબની દુનિયા મતલબની દુનિયા હે વખમી વેળાએ માથે આવી અમારા બાલુડાની અંબાળ લાવી એવી ભગવતી માં ગેલને તો યાદ કરી એવી માં ભગવતી ખોડિયાર અને મેલડીને હજી યાદ કરવાની સાહેબ મોગલ માડી ધીંગોદણી એમને બેસાડી દો અને મારી મોગલ માને બાપ પણ આજા દાદા સૌ સુખી હે જગદંબા મોગલ નો છે પ્રતાપ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે મોગલ 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 જય હો માં શ્રદ્ધાંજલિ દેવા માટે અમારા પ્રેમભાઈ ભાયાભાઈ કેતનભાઈ ઘણા બધા મિત્રો અહીંયાના જ રહેવાસી આવેલ છે તો ખાસ અમારા માનવભાઈ અને હર્ષભાઈને શ્રદ્ધાંજલિ આપીએ હે દોસ્ત તારી દોષોથી મને પ્રાણથી છે પ્યારી મારા યાર તારી યારી મને પ્રાણથી છે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું તારી આ ભાઈ બંધિયા જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી એ તારા રૂપિયા જોઈએ તો રળતા મળે રૂપિયા જોઈએ તો રળતા મળે રૂપિયા જોઈએ બાપ રળતા મળે મને તારા જેવો દોસ્ત બીજે અહીં ક્યાં મળે હે વાલા તારા જેવો દોસ્ત મને અહીં ક્યાં મળે
આશીષભાઈ થોડાક આગળ આવો. તમારા કશ્યપભાઈ, આ છેલ્લી શ્રદ્ધાંજલિ છે. પ્રેમથી બધા શ્રદ્ધાંજલિ આપીએ. अरे ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. हो ये दोस्ती हम नहीं तोड़ेंगे. ये मेरी जिंदगी सवारी, मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे काक से उठा के. मेरी जिंदगी सवारी, मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे काक से उठा के. तेरे जैसा यार कहाँ ऐसा याराना याद रखेगी दुनिया. આ ગીત એટલા માટે ગાવું પડે સાહેબ, યાદ રખેગી દુનિયા. આ પહેલો કિસ્સો એવો થયો કે બે મિત્ર હારે ગુજરી ગયા સાહેબ. યાદ રખેગી દુનિયા તેરા મેરા અફસાના. तू कल चला जाएगा तो मैं क्या करूँगा. तू कल चला जाएगा तो मैं क्या करूँगा. तू याद बहुत आएगा तो मैं क्या करूँगा. આખું પરિવાર અહીં ઉપસ્થિત છે સાહેબ, આખું મિત્ર બધા એમના બોલાવે છે. પણ આજ ખરોખર આ બે જીવ આજ એવી દિશામાં ગયા છે, ખરોખર એને યાદ કરીને આપણને હૈયું ભરાઈ આવે. ત્યારે રિહામણા મનામણા સુરે થઈ ગયા, કીધા વગર કાન દૂર રે થઈ ગયા. હું જે રસ્તામાં ઓંધવ્યો હતો ને મને માનવભાઈનો ફોન આવ્યો, મને કે મિત્ર માટે બે શબ્દ. તો મિત્ર માટે ગાવું હોય ને સાહેબ, ત્યારે એકલો મને મેલી ગયા કોના સહારે, એકલો મને મેલી ગયા કોના સહારે. એ બાપ દિલ નથી લાગતો, રાત દિન જા દિલ નથી લાગતું, રાત દિન જાગું જીવું છું બસ તારી યાદોના સહારે, જીવું મિત્ર તારી યાદોના સહારે. કેવી યાદ આવે છે યાદ માને તારી, આવે છે યાદ માને તારી. હે આંખ ભી જાય મારી, દિલ નથી લાગતું, રાત દિન જાગું નથી લાગતું, રાત દિન જાગું જીવું છું બાપ તારી યાદોના સહારે, જીવું બાપ તારી યાદોના સહારે.
આખા ઘરનો રે મો ભારો. આ ગીત મેં પહેલી વાર સેટ કર્યું જ્યારે અમારા પટેલ ગુજરી ગયા. જાફરાબાદની બજારના કરણભાઈ પટેલ જ્યારે ગુજરી ગયા ને ત્યારે મારો ખાસ મિત્ર રાહુલભાઈ ખારવીની મને ફરમાઈશ હતી કે પટેલ માટે કંઈક એવું ગાઓ. અને આ જ ગીત આજે અમારા હર્ષભાઈ અને માનવભાઈ માટે. આખા ઘરનો રે મો ભારો, આખા ઘરનો રે મો ભારો, આ બધી તૂટ્યો તારો. આખા ઘરનો રે મો ભારો, આ બધી તૂટ્યો તારો. મારા રામ તને શું ખોટ પડી, ભાઈ લઈ લીધો મારો. એ મારા રામ તને શું ખોટ પડી, ભાઈ લઈ લીધો મારો. આખા ઘરનો રે મો ભારો, એક આભથી તૂટ્યો તારો. ઘરનો રે મો ભારો, એક આભથી તૂટ્યો તારો. ઘરનો રે મો ભારો, મારા રામ તને શું ખોટ પડી, ભાઈ લઈ લીધો મારો. એટલા માટે કેવું પડે કેતનભાઈ, હે લોહીનો નતો શબ્દ યા તો લાગણીની હતી યારી. હે લોહીનો નતો શબ્દ હતો લાગણીની હતી યારી. અરે દોસ્તી નામે હમ કાદા એવી ભાઈ બધી અમારી. એ દોસ્તી નામે હમ કાદા એવી ભાઈ બધાય ભાઈ બને. હા બેજો હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ દી. હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ દી. ભાઈ બંધ મળતા નથી, ફોન કેમ કરતા નથી. ભાઈ બંધ મળતા નથી, ફોન કેમ કરતા નથી. હસતા મોટે ટીવી આપી દે, જાન કરે કુરબાન. અરે હસતા મોટે જીવ આપી દે, જાન કરે કુરબાન. મારો દ્વારકા વાળો સુખી રાખે એ જીગર જાન. એ મારો દ્વારકા વાળો સુખી રાખે એ મારા જીગર જાન. સમજ્યા તો લાગણીની યારી. હે લોહીનો નતો સમજ્યા તો લાગણીની યારી. હે આવા દોસ્તી ના હમ ખાધા એવી ભાઈ બની અમારે. દોસ્તી ના હમ ખાધા એ ભાઈ બની અમારી. કારણ કે જેટલું મિત્રનું ગાશું, જેટલું અમે કડવા ભજન ગાશું, એટલા તમે રડશો. આજે એના જીવને મુક્તિ આપવા માટે આવ્યા છીએ આપણે, બરાબર. ભજન છે ને એ આત્માનો ખોરાક છે. આત્માને શુદ્ધ બનાવે.
આત્મા કદાચ ને જાળવે લટકાણી હોય, કદાચ કોઈ કમોતે મર્યા હોય ને તો એની પાછળ ભજન કરવામાં આવે. ભજન છે ને આત્માને છોડાવે સાહેબ, આત્માને શાંતિ અપાડે. એવા ભજનો તરફ જવું છે ત્યારે પ્રેમથી બધાના બે હાથની તાળી સાથે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો વાલ માળા છે ડોકમાં. સ્પીકર પાસેથી હટી જાઓ. ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં. એ સત્ય અસત્ય ભખાય નહીં વો માળા છે ડોકમાં. એવા નારાયણ નામની રે રે વાલ માળા છે ડોકમાં. હેમાજ દીવાના દિવેટે એક દીવાની દિવેટે આયલ કરતી મારા કામ, એક દીવાની દિવેટે આયલ કરતી મારા કામ. રુદિયામાં રાખું આયલ જપું તારા જા, રુદિયામાં રાખું આયલ જપું તારા જા. જય માંગલ. વખમી વેળા એ દિવસ લાગે દોયલા, રાતની માથે પડી રા. મનડું મુજાતા તારે મઢડે દોડી આવું, મોગલ હુદ્દી હોય તો જા. એવી કુળની ધણિયાણી માં મોગલ હોય તોય ભલે, માં મહાકાળી પાવાવાળી માં ભગવતી અખિલ બ્રહ્માંડની એવી માં ખોડિયાર, એવી માં જગદંબા મેલડી હોય તોય ભલે. પણ સાહેબ યાદ રાખજો, એક મારું છેલ્લું ગીત આપની વિણામ આપું વાણીને. જો ઘરની માને સુખી ન રાખે ને તો ડુંગરાવાળી પાસે જવાનો કોઈ અર્થ નથી સાહેબ. સાંભળજો, ઉમરાવાળીને સુખી ન રાખે તો ડુંગરાવાળીને ચંદ્રવા ચડાવવાના બધું બંધ કરી દેજો સાહેબ. હું પાવાગઢ ગયો તો ચોટી લગ્યો તો બધું ખોટું છે સાહેબ. ઉમરાવાળીને સુખી રાખો સાહેબ, જે જન્મ દેનારી જનતા. તો આજ પૂજાણા આજ પૂજા से पृथ्वी पर बैठा आज भगवान छे वो भाइयों बेनी. माँ बाप थी मोटू वा दुनिया माँ कोई नहीं. हे मावतर थी मोटू वा दुनिया माँ कोई नहीं. हे माँ बाप थी मोटू वा दुनिया माँ कोई नहीं. जय जनेता. एक दिन दुभाविए हयू ये मनु कदिन दुभाविए
ભાઈઓ એમનો ભાઈઓ બેની. કેટલા લોકો મા બાપથી પ્રેમ કરો છો? આંગળી ઉપર કરજો. કરો છો ને? તો પ્રેમથી જેના મા બાપ જીવતા હોય તોય ભલે ને ગયા હોય તોય ભલે ભલામણા. બરોબર છે? વિનંતી બધા પોતપોતાના મા બાપ માટે એકવાર કડી ગાવાની છે. મારા મા બાપ થી મોટું વા દુનિયામાં. બોલો. ખાલી અહીંયાથી જ અવાજ આવે છે એટલે ઓડિયન્સ ખાલી આમ જ કરે છે. સાહેબ પોતાના મા બાપ માટે કદાચ ને જો ગાવું પડે ને તો સાહેબ તો આનથી મોટો અવસર કોઈ નથી. કારણ કે આજ નીતિન વાઘેલા 10 વર્ષ 15 વર્ષ પહેલાની વાત કરું, જ્યારે હું સ્કૂલમાં નિબંધ લખતો ને તેથી બધા સ્ટુડન્ટ નિબંધ લખીને આપતા અને મારો વારો જ્યારે આવે ને સર મને પૂછે કે નીતિન વાઘેલા આપને ક્યાં લીખા, તો હું કહું સર મેને કુછ નહીં લીખા, હું ખાલી કાગળ આપતો. આજની તારીખમાં લોકો ટેટુ પડાવે, માં લખે, આઈ લખે. સાહેબ બધું ખોટું છે. માં શબ્દ લખાતો નથી. જેમ અલગ શબ્દ અલોપ છે ને એમ માં શબ્દ અલોપ છે સાહેબ. કારણ કે દુનિયામાં જે દિવસે ભલામણ એમ કહેવાય કે માનો પ્રેમ પામવા માટે ભગવાને જ્યારે માં બનાવીને એટલે ભગવાન પોતે માં વગરનો થઈ ગયો સાહેબ. આ શબ્દ યાદ રાખજો. ભગવાને જ્યારે માં બનાવી એટલે પોતે ભગવાન વગર માં વગરનો થઈ ગયો ને ત્યારે ભગવાનને ધરતી પર એક જનીનીને કુખે જન્મ લેવા માટે પ્રેમ પામવા માટે જન્મ લેવો પડે. ત્યારે હે અમા યે માં माँ की दुआ जिंदगी बना देगी. મારા અમુક પ્રોગ્રામ જ બોલું છું આ શેર મેં પોતે લખી છે. સાંભળજો, બહુ સારા શબ્દ છે. माँ की दुआ जिंदगी बना देगी, माँ की खुशी मुस्कान ला देगी. भूल कर भी कभी दोस्तों माँ बाप को रुलाना नहीं, वरना एक आंसू की बूंद पूरी धरती हिला देगी. माँ की दुआ खाली नहीं जाती, माँ की हर बात बेटों से टाली नहीं जाती. આજના કળયુગની વાત. मगर 2-4 बेटों से शादी करने के बाद एक बिचारी बूढ़ी माँ संभाली नहीं जाती. અને પાછા સિરિયલ જોવે હો કભી વાહુ થી વો હાહુ કભી વહુ થી. ભલામણા જો આપણા જીવનમાં સુધારો ન આવે તો અનુપમા મૂકી દેજો હો બાપ. હા. અને અમુક જગ્યાએ સાસુમાને સમજવા જેવું છે. અમુક જગ્યાએ સાસુ ખડૂસ હોય તો વહુ હાવ ગરીબ જેવા હોય, અમુક જગ્યાએ વહુ ગરીબ હોય તો સાસુ ખડૂસ હોય. પણ એ જ સાસુ જો કદાચ ને એમ કહેવાય કે ઘરમાં એમ વિચારીને આવે ને કે હું આ ઘરમાં વવારું થઈને આવી હતી સાહેબ, તો કોઈ દિવસ ગેસ પાસે જવાનો વારો આવે જ નહીં, કોઈ દિવસ ઘાસલેટ છાંટવાના વારા આવે જ નહીં સાહેબ. સમજણની વાત છે. અને माँ तो माँ होती है साहेब. किसी ने रोजा रखा, किसी ने उपवास रखा, दुआ उसकी ही कबूल हुई कि जिसने अपने माँ बाप को साथ में रखा. એવી માને પણ યાદ કરીએ. કારણ કે અહીંયા અમુક ઓડિયન્સ એવું પણ બેઠું હશે, કોઈનો બાપ નહીં હશે તો કોઈની માં નહીં હશે. સાંભળજો બાપ. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहरा, माई तेरी चुनरिया लहरा. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का मैं लाई लाई. रंग तेरी रीत का, रंग तेरी जीत, मैं तेरी चुनरिया लहरा. जीना जीना रे उड़ा गुलाल, मैं तेरी चुनरिया लहराए. वन वगड़ा वन वगड़ा
तेरा सितारा हूँ माँ। अरे माई रे माई रे माई रे माई रे, मुझसे ही रूठी मेरी परछाई, तेरी परछाई माँ मेरा ख्याल, माई तेरी चूनरिया लहरा, जीना जीना रे दा गुलाल, माई चूनरिया लहरा माटे हुए ना બધાની તાલીઓ સાથે જમી ખા ગઈ નો જવા कैसे कैसे जवानी पर इतराने वाले कल पछताएगा, आज जवानी पर इतराने वाले कल पछताएगा। કેટલા લોકોને આ કવાલી ખબર છે? તો પ્રેમથી એક કડી ચડતા સૂરજ ધીરે ધીરે, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। आहा, तू यहाँ तू यहाँ मुसाफिर है, ये सराय पानी है, बस 4 रोज की महिमा तेरी जिंदगानी है, तेरी जिंदगानी है, तेरी जिंदगानी है, जर जमीन जर जेवर कुछ न साथ जाएगा, खाली हाथ आया और खाली हाथ जाएगा, खाली हाथ जाएगा, खाली हाथ जाएगा। बाबा आ कवाली क्यारे गवाणी? कवालीનો અર્થ છે સિકંદર જ્યારે જગતમાં જીવતા હતા, जब तक सिकंदर जगत में जिंदे थे, ये दुनिया में सिकंदर जब तक जिंदा था तब मोहैया उसके मालिक थे। अरे सिकंदर जब दुनिया से गया ना तब दोनों हाथ खाली थे। त्यारे आ कवाली गवाणी क्योंकि सांस टूटते ही सब रिश्ते टूट जाएंगे, बाप माँ बहन बीबी बच्चे छूट जाएंगे, बच्चे छूट जाएंगे, बच्चे छूट जाएंगे, फिर तेरे जितने भाई वक्त का चलन देंगे, छीन कर तेरी दौलत 2 ही गज कफन देंगे, 2 ही गज कफन देंगे, 2 ही गज कफन देंगे, तेरी सारी उल्फत को खाक में मिला देंगे, कल तुझे चाहने वाले कल तुझे भुला देंगे, कल तुझे भुला देंगे, कल तुम्हें भुला देंगे, लाख कब्र में तुझको मुर्दा पाक डालेंगे, अपने हाथों से तेरे मुंह पे खाक डालेंगे, मुंह पे खाक डालेंगे, मुंह पे खाक डालेंगे, मुट्ठी बांध के आने वाले मुट्ठी बांध के आने वाले हाथ पसारे जाएगा, धंधोलत जागीर से तूने क्या पाया? क्या बोलिए? चढ़ता सूरज धीरे धीरे, एक बार वंस मोर બધા એક સાથે ગાવાનું છે। ચડતા સૂરજ चढ़ता सूरज धीरे 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 ढलता है ढल जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा,
तेरी औकात क्या, ओ तेरी औकात क्या, तेरी क्या सोन, और माटी के पुतले तुझे कितना गुमान है, माटी के पुतले तुझे कितना गुमान है, माटी के पुतले तुझे कितना गुमान है। कुर्बान में उनकी बख्शिश के मकसद भी जुबां पर लाया नहीं, बिन मांगे उतना दिया, उतना दामन में हमारे समाया नहीं। जितना दिया, जितना दिया सरकार ने मुझको, उतनी तो मेरी औकात नहीं। ये तो करम है उनका, वरना मुझ में ऐसी बात नहीं, मुझ में ऐसी बात नहीं। अरे किसी से उनकी मंजिल का पता, किसी किसी से उनकी मंजिल का पता पाया नहीं। जहाँ है वो, जहाँ है वो, जहाँ है फरिश्तों का पता, साया नहीं जाता। किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता। किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता। जहाँ है वो, जहाँ है वो, जहाँ है वो फरिश्तों का पता साया नहीं जाता। फकीरी में भी मुझको मांगने में शर्म आती है। फकीरी फकीरी ए मेरे माली झूले झूले लाल दमस कलंदर, झूले झूले लाल दमस कलंदर, झूले झूले झूले
शर्माती है मगर तेरा बन के तेरा बन के तेरा बन के अब और कहीं ये हाथ फैलाया नहीं जाता। ધણી સાંભળે અને દેવાળ દેખી દુખડા જાય પણ દર્શન કરે રામા પીરના અરે એના પાંડ ના પાપ ધોવા। અહીંયા હજી એક ફિમેલ ગાયિકા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એનો વારો લેવાનો છે, તો પ્રેમથી વિનંતી કરું એમની બેવાણી લઈને આવે શાંતુબેન પરમાર। એકવાર જોરદાર તાળીથી વધાવી લેજો શાંતુબેન પરમાર। આવો રામાપીરના ભજન લઈને આવે છે શાંતુબેન પરમાર। હે રણુજા વાળો મારી, હે દ્વારિકા વાળો મારી, રણુજા વાળો મારી કાળજાની કો લીલી તો જાને માથે બોલે જીણામો, બોલે જીણામો, રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો મારી, દ્વારિકા વાળો મારી, રણુજા વાળો મારી કાળજાની કો લીલી તો જાને માથે બોલે જીણામો, બોલે જીણામો। કુમ કુમ પગલી આંગળીએ થાય, માતા મીનળ દેના હૈયા હર ખાય, કુમ કુમ પગલી આંગળીએ થાય, માતા મીનળ દેના હૈયા હર ખાય, રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો મારી, દ્વારિકા વાળો મારી, રણુજા વાળો મારી કાળજાની કો લીલી પીળી જોડી દેજા માથે બોલે જીણામો, બોલે જીણામો, રણુજા વાળો પીર, રણુજા વાળો, રણુજા વાળો પીર, રણુજા વાળો। એ લીલા પીળા તારા ને જા ફરકે રામા, લીલા પીળા તારા ને જા ફરકે, લીલા પીળા તારા ને જા ફરકે રામા, લીલા પીળા તારા ને જા ફરકે। કારણ લીલે ને જે પાટે પધારો મારા રણુજા રામ દે, લીલે ને જે પાટે પધારો મારા રણુજા રામ દે। રણુજા વાળો, રણુજા રે વાળો, રણુજા વાળો, રણુજા, રણુજા
2 મિનિટ માટે બતાવી દો. આપણે ધૂન બોલાવી લઈએ. ચાલો અહીંયાથી પ્રેમથી બધાની બે હાથની તાળી સાથે સોમનાથ મહાદેવ ભોળિયા મોનિટર બનાવો ને. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સે જટા પર વસે માત ગંગે પતિતને ભાવન કરતી પાર્વતી ના પતિ ઘોડલે રમે ગુણ નો પતિ આરતી રોજ ઉતર દે આરતી રોજ ઉતર. બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. मेरा भोला है भंडारी करे नंदी की सवारी भोलेनाथ रे शंभुनाथ रे ओम नमः शिवाय शंभु ओम नमः शिवाय. અહીંયા કેટલા લોકોને ઓમ નમઃ શિવાય બોલતા આવડે? વિનંતી, જેટલા બેઠા છો બધાએ ઓમ નમઃ શિવાય ફરજિયાત બોલવાનું છે. जितने भी यहाँ खड़े हैं सबको ओम नमः शिवाय बोलना है, क्योंकि ओम नमः शिवाय अपने हिंदू धर्म में सबसे बड़ा महामृत्युंजय मंत्र है. प्रेम से ओम नमः शिवाय शंभो ओम नमः शिवाय बोलिए. प्रेम से और एक बार once more. ओम नमः शिवाय ओम नमः शिवाय. और एक बार, 3 बार वो 5 बार करना है. ओम नमः शिवाय. ओम नमः शिवाय बोलते रहिए डाक करके. डाक और डमरू के साथ भोलेनाथ पधारेंगे. ओम नमः शिवाय शंभु ओम नमः शिवाय बोलिए. तो हाथ ऊपर. जरा डमरू जरा डमरू बजावो शिव शंकर में पूजा करने आया हूँ. जरा डमरू बजावो शिव शंकर में पूजा करने आया हूँ. बोले मैं तो पूजा करने आया हूँ, मैं भोग लगाने आया हूँ. मैं पूजा करने आया हूँ, मैं भोग लगाने आया हूँ. जरा डमरू અહીંયા અલગ અલગ તાલમાં ડમરું વાગશે. તમારે એ અલગ અલગ તાલમાં તાળીઓનો સાથ આપવાનો છે. જરા ડમરું તાળીઓ અલગ અલગ તાલમાં. આ ગુજરાતીમાં ડમરું વાગ્યું ભાઈ, અને આવા ડમરુમાં ગાવું હોય તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. ભોળિયા વિના બાપ કેમ તોરે વાય. આવી જ રીતે કદાચ ને મકવાણા પરિવારમાં આશીષભાઈ હેમંતભાઈ ચૌહાણને બોલાવીએ તો હેમંતભાઈ ચૌહાણ હર્ષભાઈને ને માનુભાઈને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપે. એક નાનકડી યાદી. હેમંતભાઈ ચૌહાણને કોણ કોણ લાઈક કરે છે આંગળી ઉપર કરજો પહેલા. હેમંતભાઈ ચૌહાણ ભજન કલાકાર છે, એના ભજનો કોણે કોણે સાંભળ્યા? એક નાનકડી યાદી. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભોળિયા વિના બાપ કેમ તોરવા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભોળિયા વિના બાપ કેમ તોરવા. जरा डमरू बजावो शिव शंकर में पूजा करे
તબલા કહેવાય. તબલામાં કોઈ દી ડમરું ન વાગે. ગુરુ કૃપા હોય ને તો વાગે. આને શીખવું પડે. સંગીત છે ને કોઈ માના પેટમાંથી શીખીને નથી આવતું, પણ જેને ગોડ ગિફ્ટ હોય ને સાહેબ એ બધું કરી શકે. મારી જેમ હું કોઈ ક્લાસ નથી ગયો, બાપભાઈ પરમાર કોઈ ક્લાસ નથી ગયા. અમને ઉતરું છે, અને જેને ઉતરે ને સાહેબ, જેને ઉગે ને કોઈનું પૂગે, ઉગવું જોઈએ સાહેબ. એવા તબલા વાદક હમણાં જે ડમરૂનો આપણને નાદ સંભળાયો, ભાવેશભાઈ ચૌહાણને એકવાર જોરદાર તાળીથી વધાવી લેજો. એ પછી તબલા વાગે, પણ તબલા ક્યારે વાગે? જો મંજીરા નો હોય ને તો મજા નો આવે સાહેબ. મંજીરાના તાલ, મંજીરું કાસાનું આવે, સોનાનું આવે, પિત્તળનું આવે, પણ વગાડી વગાડીને એને ભલામણા સોનું કરાઈ બતાવે એવા બે મંજીરાના ધુરંધર મિતેશભાઈ સુપત અને પ્રથમભાઈ સોલંકીને જોરદાર તાળીથી વધાવી લેજો. અને ઝીણું 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 જંતર વાગે. ડાંગ ડાંગ ડિંગ ડાંગ ડાંગ મોબાઈલ ડાંગ ડાંગ ઝીણું ઝીણું જંતર વાગતું હોય, અને જેના ટેરવે ટેરવેમાં સરસ્વતીની ઉપાસના થતી હોય, અને કદાચ ને વગાડતા વગાડતા તાર તૂટી જાય, પણ જેનો સૂર નો તૂટે એવા વિનોદભાઈ વાઘેલાને જોરદાર તાળીથી વધાવી લેજો. અને અમને સૌને કલાકારોને ક્યારે મજા આવે પરફોર્મન્સ કરવાની? કે સારામાં સારું સાઉન્ડ હોય તો મજા આવે સાહેબ. એમાં કદાચ અમુક સાઉન્ડમાં સીઠી વાગે, રાજેશભાઈ સાઉન્ડમાં સીઠી વાગે. અમને કલાકારોને છે ને ભાવેશભાઈ બાબુભાઈ, અમને કલાકારોને અમુક લોકો પૂછે કે તમને કલાકારોને કેવી આશ હોય? મેં કીધું એક જ આશ હોય જીવનમાં, એક સારી વાઈફ અને એક સારો માઇક. જો માઇક અને વાઈફમાં ફરક નથી, સાંભળજો. માઇકમાં સીઠી વાગે તો એને સ્વિચ આવે, બંધ કરી દે. ઓલી બગડે તો એને સ્વિચ ન આવે. સમજાણું? અમુકને પછી સમજાશે. માઇક અને વાઈફ આ કલાકારની એક ગતિ છે હો ભાઈ. એક આશ હોય, પ્રોગ્રામ કરીને ઘરે ગયા હોય અને હાણસીના ઘા છૂટા કરીને ઢીમણું થઈ જાય, બીજા દિવસે પ્રોગ્રામમાં એમ ખબર પડે થઈ રહ્યું બાપ. આ મજા છે સાહેબ. પણ મોજમાં રહેવું, મોજમાં રહેવું. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. સુખ આવે કે દુઃખ આવે, પણ વાલાની મોજમાં રહેવું સાહેબ. રામ કૃપા એને રોજ દિવાળી, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. હા, નવરી બજાર થઈને બેઠો હોય ને ભલામણા, આની તેની ગુલામી કરતો હોય, નિંદાવું કરતો હોય, એવો કાંઈ કામનો નહીં સાહેબ. પણ કામ કરે, જાત મહેનત જિંદાબાદ ભલામણા. જીવનમાં જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી ભલામણા ઈશ્વરને એક જ આરાધના કરવી. રોજ હુરજ દાદા ઉગે, ભલે ઉગા ભાણ ભાણ તો હારા લો ભામણા મળતા જીવન મને રાખજે કા સબરાવું. હે હુરજ દાદા, જ્યાં સુધી આ જીવનમાં મારું પંડ છે ને ત્યાં સુધી ભલામણા કોઈ સામે હાથ ન ફેલાવું ને, એવી શક્તિ આપજો, એવી દાતારી આપજો. ત્યારે હે જરા ડમરૂ બજાવો, શિવ શંકર મેં પૂજા કરને આયા હું. वेद कोई समझ न पाया, यशोदा के मन पाया, आके कोई अलग हो, सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 ભોલેનાથ. 10:40 બંધ કરવાનો ઓર્ડર હતો. 1 જ મિનિટ બાકી છે. આપણે પ્રેમથી હનુમાનજીની ધૂન પાછળ જઈએ, શિવર રામચંદ્ર ભગવાનને યાદ કરીએ પ્રેમથી બધાની તાળી સાથે. બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ.
હલો હલો શ્રી ગુરુ ચરણ સરોજ રજ બાબા નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુબર વિમલ જસુ જોદાયક ફલ बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोही हर कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिलोक उजागर रामदूत तुलित बलरामा અંજની પુત્ર પવન સુત નામા महावीर विक्रम बजरंगी कुमति निवार सुमित के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज और ध्वजा विराजे कांधे मूज जन साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करि देखो आतुर ताली। चरित सुनबे को रसी राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहार रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुम रोज गावे अस कहि श्रीपति कंठ लगावे संगादिक मन कादि मुनीसा नारद सारद सहित ऐसा कुबेर दिगपाल जहाते कवि गोविंद कही सके कहा तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राजपद दी तुमरो मंत्र विभीषण माना लंकेश्वर होए सब जग जान जुग सहस जो जन पर भानु लील्यो ताहि मधुर बल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जल ही लांघ गए अचल जनाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेजे राम दुआरे तुम रखवारे होत में आज्ञा बिन पैसार सब सुख लहे तुम्हारे शरण तुम रक्षक काहे को डरना आपन तेज संभारो आप तीनों लोक हांकते कांपे कूद पिजास निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट दे हनुमान छुड़ावे मन कम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत जियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसराए अंत काल रघुबरपुर जाए जहाँ जन्म हरि भक्त गाई और देवता चित्तन धरहि हनुमत से ही सरस करहि संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो रघुदेव की नाई जो सत पार पाठ कर कोई छूट
શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી જય. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. અહીંયાથી 2 મિનિટ માટે સ્તુતિ બોલાય છે. બધાના 2 હાથ જોડી રાખજો. એક નમ્ર વિનંતી છે અમારી મયાનસી બધાને એના પ્રેમથી ચોકલેટ આપે છે તો ફરજિયાત પ્રસાદી રૂપે બધાએ ફરજિયાત લેવી જ પડશે. હા જય. કારણ કે આ એનો પ્રેમ છે એના ભાઈ પ્રત્યે, તો ફરજિયાત ભગવાનનો પ્રસાદ આપણે લઈએ છીએ એમ બધાએ એની પ્રસાદી ચોકલેટ તમારે બધાએ લેવી જ પડશે. જાઓ મયાનસી. ચાલો બધાએ 2 હાથ જોડી રાખવાના છે. અહીંયાથી સ્તુતિ બોલાય છે. જેણે ચપ્પલ પહેરાવી ચપ્પલ કાઢી નાખજો. 2 મિનિટ માટે મૌન રાખવાનું છે. દાત્ર ગધિનના गंगे हर नर्मदे हर जटा संक्राय हर 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 हर. अवधूत चिंतन गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त. काले कुंडल गले हार देव देवताओं ने नमस्कार. 33 कोटि देवता नमस्कार. ज्ञानी ज्ञानी द्रुपद प्रागट नवनाथ सरस्वती चारधाम संप्रदाय 52 12 बोलो जय जय श्री सर्वे संतों भक्तों ने जय जय सीताराम जय जय सीताराम प्रेम से बोले तो हाथ ऊपर करके नमः पार्वती पते हर हर महादेव महादेव हर. एक बार जो खरोखर हृदयपूर्वक आपने मौज करावी हो तो हमारा टोटल आर्टिस्टों ने एक बार जोरदार ताळीथी વધાવી લેજો. કોઈ પણ શુભ પ્રસંગને વધાવવા માટે જરૂર એકવાર નીતિન વગેલાના સાથી કલાકારોને યાદ કરશો. આપને કોઈને નંબર જોઈતો તો મારા કાણિયાથી મેળવી શકો છો. યુટ્યુબ પર મારા નાના નાના પ્રોગ્રામો છે, આપ નિહાળી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી શકો છો. નીતિન વગેલા ઓફિશિયલ. જય સિયારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.